હવે જો કોઈ વ્યક્તિ અંધશ્રદ્ધા ફેલાવશે તો તેમની ખેર નથી। ગુજરાત વિધાનસભામાં આજે ચોમાસુ સત્રમાં પહેલા દિવસે અંધશ્રદ્ધા ફેલાવનારાઓની સામે બિલ રજૂ કરવામાં આવ્યું છે। બિલ પાસ થઈ ગયું છે। હવે જો કોઈ વ્યક્તિ અંધશ્રદ્ધા ફેલાવશે, તાંત્રિક વિધિ કરાવવા માટે જશે અથવા તો જે વ્યક્તિ વિધિ કરતો હશે તેમની સામે કાયદાકીય પ્રક્રિયા હાથ ધરાશે। 7 વર્ષ સુધીની કેદ થઈ શકે છે, જામીન પણ નહીં મળે, 5,000 થી લઈને 50,000 રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે। શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચે પતળી ભેદરેખા હોય છે, એ ભેદરેખા સમજવી ખૂબ જરૂરી છે। ડિટેલ્સમાં આ બાબતને લઈને ફરી ક્યારેક વાત કરીશું, પરંતુ જેમ કે તમે મંદિરમાં પૂજા અર્ચના કરો છો, માનતા રાખીને કોઈક દોરો ધાગો બાંધો છો અથવા તો કંઈક માંગો છો, મારું કહેવું એમ છે કે શ્રદ્ધા એટલે લો ઓફ અટ્રેક્શનની જેમ કામ કરતું હોય છે, પરંતુ અંધશ્રદ્ધા એટલે સામેવાળું જે વ્યક્તિ છે તેની સાથે કોઈ અન્યાય થતો હોય છે અથવા તો તેની સાથે શારીરિક શોષણ થતું હોય છે। ગુજરાતમાં આ પહેલા ઘણી બધી વખત આ પ્રકારની ઘટનાઓ સામે આવી ચૂકેલી છે, એટલે કે જો હવે અંધશ્રદ્ધા ફેલાવશે તો પણ તેમની સામે કડકમાં કડક કાર્યવાહી થશે। જે વ્યક્તિ અંધશ્રદ્ધાને લઈને જે ભુવા અથવા તો કોઈ પણ તાંત્રિક વિધિ કરાવવા માટે ગયા હશે તો તેમની સામે પણ કાયદાકીય પ્રક્રિયા હાથ ધરાશે।